ગુજરાતમાં ભાજપના એક પછી એક નેતાઓ વિવાદમાં આવી રહ્યા છે। હજી થોડા દિવસો પહેલા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર સભામાં ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા અને હવે રાજકોટમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે એ ચર્ચામાં આવ્યા છે। રૈયાણીની એક કથિત ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ છે, જેમાં તેઓ એની તો હું ભઠ્ઠી ખરાબ કરી નાખીશ, 70 લાખ પાછળ 70 કરોડ બગાડવા પડશે તો બગાડી નાખીશ જેવી ધમકી આપતા સંભળાઈ રહ્યા છે। જોઈએ આ ઓડિયો ક્લિપમાં રૈયાણી શું બોલી રહ્યા છે। અરવિંદ રૈયાણી બોલું આઈડી વેચતા તો હા, એટલે મારે આઈડી જોતી હતી એટલે હું દુકાન આવ્યો હતો। એને કહીશ કે પટેલ સમાજના છોકરા જોવો તમે શું કરે છે। પોલીસ કમિશનર છે નહીં, ગાંધીનગર ગયા છે, સોમવારનું કીધું છે બરોબર। એની તો હું ભઠ્ઠી ખરાબ કરી નાખીશ। અત્યારે દુકાને જ ગયો તો હું ભાઈ, તું હું તને કહું છું, મને હજી આમાં હું કોઈ દી પડ્યો નથી। મારા બધા એ સંબંધ એક જણા એ સંબંધ છે। કઈ હું પોતે લઈ દે નહીં, કઈ તું તારે રેકોર્ડિંગ કરવું તો કરી લેજે, કોઈને સંભળાવવું તો સંભળાવજે। હું કઈ કોઈ દી જીતો નથી, કઈ લઈ જાય એની ભઠ્ઠી ખરાબ કરી નાખીશ હું। 70 લાખ હોય 70 કરોડ વાપરવા પડે તો વાપરશું, બાકી એની ભઠ્ઠી ખરાબ કરી નાખીશ હું। અમારા શબ્દ લખો એટલે કરવું હોય તો તું કરી લેજે, હું આમ જ રખડું છું। આ સમગ્ર મામલે રાજકોટના જ રહેવાસી સ્મિત સખિયા અને રવિ વેકરિયા નામની બે વ્યક્તિએ રાજકોટના પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ આપી છે। નાણાંની ઉઘરાણીના કહેવાતા હિસાબોને લઈને આ ટેલિફોનિક વાતચીત છે એની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। એ મામલે પોલીસમાં કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ મંડ, પીએસઆઈ ગઢવી, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને હિરેન ચંદારાણા એમ 4 લોકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્મિત સખિયા અને રવિ વેકરિયા પાસેથી ખોટી રીતે રકમ પડાવવા માટે બંને સામે ખોટી અરજી ઉપજાવી કાઢવામાં આવી છે એવો લેખિત ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે શું પૂર્વ મંત્રીએ હવે હવાલા શરૂ કરી દીધા છે એવો સવાલ પણ લોકો પૂછી રહ્યા છે। આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।